ગામના તળાવનું ખારું પાણી પાઇપલાઇન દ્વારા ગેરકાયદેસર રીતે પાણવી ગામની સીમે છોડતા અનેક સવાલો ઊભા થયા છે. રાધનપુર તાલુકાના ચલવાડા ગામનું ખારું પાણી પાઇપલાઇન દ્વારા પાણવી ગામની સીમ તરફ છોડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પાણવી ગામના ગ્રામજનો દ્વારા રાધનપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. અમુક ઈસમો દ્વારા ચલવાડા ગામના તળાવનું ખારું પાણી પાઇપલાઇન દ્વારા ગેરકાયદેસર રીતે પાણવી ગામની સીમમાં છોડાતા પાણવી ગામના ખેડૂતોની વાવેતર જમીનમાં 500થી 1000 વીઘા જમીનમાં પાણી ફરી વળતા ખારા પાણીના કારણે પાણવી ગામના ખેડૂતોની જમીન અને પાકને મોટું જોખમ ઊભું થયું છે. આ ઘટનાની જાણ પાણવી ગામના ખેડૂતોને થતાં ગ્રામજનો રાધનપુર મામલતદાર કચેરી ખાતે પ્રશ્નને લઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જમીનના ખાર અને ધોવાણ થવાની સાથે પાક નિષ્ફળ જવાના ભયને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે, જેને ધ્યાનમાં લઈને મામલતદાર કચેરી ખાતે ગ્રામજનોએ આવેદન પાઠવ્યું હતું. આજરોજ અમે રાધનપુર પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જે આવેદનપત્ર ચલવાડા ગામે વરસાદનું ખારું પાણી જે તળાવમાં ભરાયેલું છે એ ગામના અમુક કિસમો પટેલ રામસિંહભાઈ સક્તાભાઈ તથા માજી સરપંચ સરદારજી હેમતજી તથા અન્ય 5 ખેડૂતો પાઇપલાઇન દ્વારા 20ની મોટી પાઇપ નાખી અને અમારી પાણીની સીમમાં એ પાણી અત્યારે છોડવાની કોશિશ કરે છે. જો પાણી છોડશે તો અમારી સમગ્ર ગામની જમીન ખારી થશે, કાયમી એમને નુકસાન થશે અને ચલવાડા ગામની પ્રાથમિક શાળામાં નવી પ્રાથમિક શાળા છે એના આખા ગ્રાઉન્ડમાં પાણી ભરાશે. નીચાણવાળા ગામના જે ચલવાડાના ઘર છે એ પણ પાણીમાં ડૂબ થશે. તો અમારી રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.